ચૈતર વસાવાને ફરી જેલમાં જવું પડશે કે કેમ? આ વિષયને લઈને પ્રશ્નો એટલા માટે ઉઠી રહ્યા છે કારણ કે તાજેતરમાં ચૈતર વસાવાને ઝઘડિયા ખાતે જે માથાકૂટ થઈ હતી અને એમણે એક વ્યક્તિને સાથે જે મારામારી કરી હતી, આ સમગ્ર ઘટનાને લઈને હવે ચૈતર વસાવા ઉપર એક સાથે 3 ફરિયાદો દાખલ કરવામાં આવી છે. શું છે સમગ્ર વિગત જાણીએ અહેવાલમાં. જય હિન્દ, BSI TV ન્યૂઝ પર આપની સાથે હું છું નિધિ ગઢવી. આમ આદમી પાર્ટીના વડગામના ધારાસભ્ય ચૈતર વસાવા જે છે એમની ઉપર થોડા દિવસ પહેલા ઝઘડિયામાં જે ઘટના બની હતી, ઝઘડિયાના GIDCમાં જે કંપનીમાં બ્લાસ્ટ થયો હતો ને બ્લાસ્ટ બાદ 16 જેટલા લોકો એમાં ઈજાગ્રસ્ત થયા હતા અને એ ઈજાગ્રસ્ત 16 માંથી 2 લોકોનું મૃત્યુ થતા ચૈતર વસાવા સહિત મોટી સંખ્યામાં લોકો આ કંપની ખાતે પહોંચ્યા હતા અને ત્યાં જઈને જે ઈજાગ્રસ્તો અને મૃતકના જે પરિવારજનો છે એમના માટે વળતરની માંગણી એ લોકો કરી રહ્યા હતા ને સમગ્ર જે માહોલ હતો ત્યાં એટલા માટે ગરમાઈ ગયો હતો કારણ કે ચૈતર વસાવાને ત્યાં હાજર રોશન વસાવા નામના એક વ્યક્તિ સાથે માથાકૂટ પણ થઈ હતી અને ત્યાં આખી જે ઘટના બની હતી, હવે આ ઘટનાને લઈને ચૈતર વસાવા જે છે એમની ઉપર 3 જેટલી ફરિયાદ જે છે એ દાખલ કરવામાં આવી છે. ઝઘડિયા GIDC જે પોલીસ મથક છે ત્યાં 3 FIR જે નોંધાઈ છે અને સેન્સિટિવ વિભાગમાં પણ મૂકવામાં આવી છે અને જે માહિતી મળી રહી છે એના અનુસાર કંપનીમાં જે બ્લાસ્ટ થયો હતો એમાં જેનું મોત નીપજ્યું છે એ બાદ ચૈતર વસાવા એમના સમર્થકો સાથે ત્યાં પહોંચ્યા હતા અને આ દરમિયાન તેમની અને રોશન વસાવાની જે રીતે મેં અગાઉ પણ વાત કરી કે એની સાથે માથાકૂટ થઈ હતી ને બંને એકબીજા સાથે મારામારી કરી હતી. ચૈતર વસાવાએ રોશન વસાવાને લાફો ઝીક્યો, એ બાદ રોશન વસાવાએ પણ ચૈતર વસાવા સાથે મારામારી કરી હતી અને પોલીસે રોશન વસાવાને મારવા બદલ એક ફરિયાદ નોંધી છે ચૈતર વસાવા ઉપર, જ્યારે બીજી ફરિયાદ જે છે એમાં 2 ફરિયાદો સરકારી કામમાં દખલગીરી કરવા અને કંપનીમાં ગેરકાયદેસર રીતે પ્રવેશ કરવા બદલ ચૈતર વસાવાની સામે કરવામાં આવી છે. એટલે કુલ 3 ફરિયાદ નોંધવામાં આવી છે, એક રોશન વસાવાને મારવાની અને બીજી 2 સરકારી કામમાં દખલગીરી કરવાની અને કંપનીમાં ગેરકાયદેસર પ્રવેશ કરવાની ફરિયાદ જે છે ચૈતર વસાવાની સામે નોંધવામાં આવી છે. અને હવે આ જે 3 ફરિયાદો નોંધાઈ છે એ સમગ્ર વિષયને લઈને ચૈતર વસાવાએ શું પ્રતિક્રિયા આપી છે એ પણ સાંભળીએ. ઝઘડિયા GIDCની મેટ્રોપોલિટિકલ કેમિકલ પ્રાઇવેટ લિમિટેડ કંપની, જ્યાં 23મી તારીખના રોજ એમની બેદરકારીના લીધે આગ લાગી, 16 જેટલા કર્મચારીઓ ગંભીર રીતે દાઝી ગયા, એમાં 2 કર્મચારીઓના હમણાં મૃત્યુ થયા અને એમના પીડિત પરિવારોની સાથે અમે કંપની પર એમના કહેવા પ્રમાણે અમે ગયા અને કંપનીને કીધું કે ભાઈ આમને માનવતાની રીતે આપણે મદદરૂપ બનવાનું છે, એમની પોલિસી કે એમની કોઈ પણ વ્યવસ્થા આપણે કરી આપવાની છે. ત્યારે ત્યાંની પોલીસે 5 દિવસ સુધી કોઈ પણ જાતની FIR આ કંપની પર કરી નથી. અમે ગયા બાદ પ્રશાસન દ્વારા આ કંપનીને બંધ કરવા માટેની નોટિસ એમણે આપેલી છે ને સંતોષ માન્યો છે. સવાલ એ થાય છે, કોઈ પણ ઘટના ઘટે, કોઈ મૃત્યુ પામે તો પ્રાથમિક તારણ મુજબ એવી કંપની પર FIR કરવી પડે, 0 હોર્સથી FIR કરવી પડે અને જે પણ જવાબદારો છે એની તપાસ કરીને એમના પર યોગ્ય કાર્યવાહી કરવાની જોગવાઈ હોય છે, જે પોલીસ પ્રશાસન દ્વારા કરવામાં આવેલ નથી. અને આ ઝઘડિયા પોલીસ લાજવાના બદલે ગાજી રહી છે અને ઉલટાનું અમારા પર, મારા સહિતના આગેવાનો પર 3 FIR કરી છે અને એ FIR પણ ગઈકાલના રિઝલ્ટ આવ્યા બાદ આજે કરી છે કે આ ચૈતરભાઈને પર FIR કરો એટલે એ ડરશે, દબાશે અને પછી આગળની કાર્યવાહી બધી ઠપ થઈ જશે અને અમે કંપનીવાળાને બચાવી લઈશું, એ પોલીસનું માનવું છે. ત્યારે અમે પોલીસના એ અધિકારીઓને કહેવા માંગીએ છીએ, તમારી આવી ખોટી FIRઓથી, તમારી જેલોથી અમે ડરવાવાળા લોકો નથી. અમે આ અગાઉ પણ ત્યાંના અંકલેશ્વર, પાનોલી, દહેજ, ઝઘડિયા, વાલિયા તમામ કામદારો માટે અમે લડ્યા છે, આજે પણ લડીએ છીએ અને ભવિષ્યમાં પણ અમે લડીશું અને લડતા રહીશું. અને જનતા ખૂબ સારી રીતે જાણે છે, જાગૃત છે, તમામ કામદારોને પણ ખબર છે કે આમાં શું ઘટના ઘટી છે. ત્યારે જ્યારે પણ અમારે જેલમાં જવાનું થશે ત્યારે આજે એકલા ચૈતર વસાવા નથી, આજે બધા જ હજારો ચૈતર વસાવા અહીંયા ઊભા થયેલા છે. હજારો ચૈતર વસાવા જેલમાં બેસવા માટે તૈયાર છે અને અમે આવનારા દિવસોમાં તમામ કામદારોને પણ અપીલ કરીશું અને જ્યારે પણ અમારે જેલમાં જવું પડશે પૂરી તૈયારી સાથે જેલમાં જઈશું, જેલ પણ બેઠીશું, પણ અમારું કામ જે કામદારોને ન્યાય આપવાનું છે, એક ન્યાય
અમે આપીને રહીશું. આ 16 પરિવારના લોકોને ન્યાય આપવાનું કામ અમારું છે. એ ન્યાય અપાવીને રહીશું. એમની સાથે ક્યાંય અન્યાય નહીં થવા દઈએ, એમના પરિવારો સાથે અન્યાય નહીં થવા દઈએ, એની અમે ખાતરી આપીએ છીએ. તો ચૈતર વસાવા સામે આ 3 ફરિયાદો દાખલ થઈ છે. સામે એમણે આ પ્રકારે જે નિવેદન આપ્યું છે, આ સમગ્ર વિષયને લઈને તમારું શું માનવું છે અમને કમેન્ટ કરીને ચોક્કસથી જણાવજો. આવા જ વધુ અહેવાલો સાથે મળતા રહીશું. તમે મારી YouTube ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને એમને Facebook અને Instagram પર ફોલો કરવાનું ભૂલશો નહીં. બાકી અવનવી અપડેટ્સ માટે આપ જોતા રહો BSI TV ન્યૂઝ. નમસ્કાર.